આ 10 વર્ષ પહેલા ગોપાલને તમે જોયો હશે આ સાલું બજેટ વધ્યું ને નાણા બાપુ એટલે ડ્યુટી હાથે હાથે આવી ગઈ નકર સાલો જોવો થાંભળો હરખો આપણને એમ થાય ઠીક છે બરાબર છે બહુ એટલી બધી મજા ન આવે અટાણે તો સાલો બ્લેકમાં આપણને એમ થાય જોયા કરવો ઘડી એટલે હું કહું છું કે માલ હે તો મોહબ્બત છે નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ પણ એની સરળતા જો હોય કે આ તો બાપાના આશીર્વાદ છે રાણા બાપુ અમે તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ તમે જે ભજન કર્યું છે સેવાદાસ બાપાએ જે ભજન કર્યું છે એકાદો પંજો પડી જાય એકાદો તમારા મોઢામાંથી નીકળેલો શબ્દ જો અમારા સુધી પૂગી જાય એ માટે આપણે બધાએ ભેળા થઈને જ્યારે આવ્યા છીએ ત્યારે આનંદ કરવો છે ત્યારે હું તો ઘણીવાર કહેતો એમ આપણે બધાએ આ સનાતન ધર્મની આપણી પરંપરાની વાતો કરવા મળ્યા છીએ ત્યારે એવા પ્રસંગો મારે એક બે નાના એવા તમારી સામે મૂકવા છે પણ કેવા સાધુઓ અને સંતો હોય છે કેવી આપણી આ ધરોહર છે સાંભળજો આમાં ધૂણો ધૂણો જ્યાં ધકતો હતો મારો પરબનો પીર છે સાંભળજો આમાં પણ તેની એક મૂકી સરભંગનો અન ધૂણો જ્યાં ધકતો હતો એક જે વાજા દિગંબરનો ભાવ જ્યાં પડતો હતો આયા સિદ્ધ ને જોગી મળ્યા અણયોગ ને અભિયાસમાં એ પીરાય પ્રગટ જુઓ પરબે અમર દેવી દાસમાં યાદ અમર દેવી દાસમાં સાત સાત દેવતા અટાણે મને તમને એમ થાય કે સાલું આપણે કોકને ને ઢોલ વાગતો ને તો આપણને નીંદર ન આવે મારું બેટું આપણે કેદી મેળાવશે સાંભળજો આ તો કોઈ ઉંમર થઈ ગયા ને પછી ભજન કર્યા એના દાખલા નથી અમરમાં લઈ લો દેવીદાસ બાપા લઈ લો સાંભળજો આ કડી તમને એની સાક્ષી આપે છે શું કીધું આમાં હિંડોળે ઝૂલતી અને એક આહીરની બાળા હતી શું વાત કરી આમાં કેવું સમર્પણ હોય કેવો ત્યાગ હોય તો પરબના પાદર સુધી તોરણિયાના પાદર સુધી આવવું પડે જોબન હિંડોળે ઝૂલતી એક આહીરની બાળા હતી કોઈ ઉંમર થઈ ગઈ હતી એમ નહીં પણ નક્કી કરી લીધું હતું કે હવે આ પાદરમાંથી પગ બીજો બદલાવો નથી ડાબામાંથી જમણો પગનો બદલાવ હવે તો સેવા કરવી છે રગત પીતિયાની એટલા માટે આ કડી મને યાદ આવે શું કીધું આમાં આઈ જો બન હિંડોળે ઝૂલતી અને એક આહીરની બાળા હતી એ સંસાર કેરો મોહ છોડી મારા રામને રટતી હતી અમર ધરાને ઓળખાવતી અમર ધરાને ઓળખાવતી અનવૃત્તિ બધી વિશ્વાસમાં એ પીરાઈ પ્રગટે જોયા પરબે અમર દેવી દાસ માયા અમર દેવી દાસમાં દેવીદાસ તમારા માટે કહેતો હતો તમને એમ ન થાય નગરી ભક્તિની વાતો કરી ભક્તિ તો આપણે કરવાની હોય આનંદ કરવાનો હોય તમારી આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે રાણા બાપુ આ બહુ સારી વાત છે આપણે એમ કહેતા હોય ગોપાલ કે કોઈ દી સમંદર સલકાય નહીં
આપણે બહુ જૂના વડીલો ને આપણા વિદ્વાન માણસો એમ કહેતા કે દરિયા નો સલકાય, સમંદર નો સલકાય, તો ખાબોચિયા સલકાઈ જાય. પણ તમને પ્રેમ કરવા વાળું, તમને સમજવા વાળું માણસ તમારાથી જુદું પડે ને તેથી તમે એના આંખમાંથી આહુડા પડે તો કવિ એમ કહે છે કે સમંદરે સલકાઈ જાય. શું કામ? કે આહુડા પ્રેમના આહુડા છે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. એટલે મને શેર યાદ આવ્યો કે તમારી આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે. અરે કોક ઘાયલ ને તો પૂછો ઘા કેટલા ઊંડા લાગે છે. હવે લગ્ન નો છે શું ખબર પીઠી કેવી રીતે સોળાયું એમ. આ બધા હું તમને વાતો કરું છું જે ઘાયલ બન્યા, હું ઈ ઘાયલ ની વાત કરું છું. આની સામે જે ઘાયલ બની અને ગાંડા થઈ ગયા ને એને મારો ભગવાન મળ્યો છે. હું આ ઘાયલ ની વાત કરું છું તમને. આને મેળવવા માટે ઘાયલ થવું પડે. દેહના ભાન ભૂલ્યા ને તઈ ભગવાન મળ્યો છે. કાયાને રાધા કીધી ને આત્મનો કીધો કાન. સાંભળજો પોપટભાઈ, કઈ ભાન ભૂલ્યા? કાયાને રાધા કીધી. આ મારું શરીર છે ને એ તો રાધાજી છે, અને મારી અંદર આત્મો છે જે જીવ છે એ તો કૃષ્ણ પરમાત્મા કાનુડો છે. કાયાને રાધા કીધી, આત્મને કીધો કાન. રાણા બાપુ તઈ ભૂલ્યો દેહનું ભાન. દાસી કહેવાનો દાફડા દેહના ભાન ભૂલી જાય, અને દેહના ભાન ભૂલે ને તઈ ભગવાન મળે. હા, પછી અટાણે માનતા કરે ને 2-3 દી રાહ જોવે ને પાછા નાળિયેર લઈને બીજે ઉપર. એકચ્યુઅલી બરાબર જામ્યું નહીં લે તો તમને જો 2 નાળિયેરમાં ન જામતું ભગવાન થોડો નવીરો છે એ એકચ્યુઅલી જમાડવા આવે. એ તો વિશ્વાસ મૂકી દીધા હોય દેવંગી જેમ, અને ભરોહા મૂકીને રાણા બાપુ હું જોઉં છું. ગોપાલને કહેતો ઘણી વાર હું, ગોપાલને ડાયરામાં કીધું, મેં કીધું આપણે કોઈ પણ સાધુ સંતોને જોતા હોય, રાણા બાપુથી માંડીને કોઈ સાધુ સંતો લઈ લો, એના ભગવા કપડાનો રંગ એક જ હોય છે. જેના જીવનમાં કલર ન બદલાય ને એને દુનિયા સલામ મારે છે. કલરિયાને કોણ સલામ મારે યાર? હાલતા રંગ બદલાવી નાખે. જેના કલર નથી બદલાણા. આપણી ધરોહર, આપણા સંતો જ્યાં જ્યાં આપણી દેહાણ જગ્યાઓમાં આજ પણ તમે મીટ માંડો એક જ કપડામાં તમને જોવા મળે. શું કામ? જેને નક્કી કરી લીધું છે, ધણી ધારી લીધો છે. એવા તોરણિયાના પાદરમાં જ્યારે આપણો ધણી બેઠો છે એના આશીર્વાદ લેવા આવ્યા છીએ. ત્યારે કેવો રોડો 8 મહિનો છે. ઉચારામ મેઘ મલારામ બાની બહારામ જલધારામ ધારામ. આ ભાઈ આ એ આ મારા રાણા બાપુનું નકળંગ ધામ, નકળંગ ધામ આયા. મને આનંદ થાય. આમ તમે હરિદ્વારમાં જાવ ને તોય મૂંઝાવાની જરૂર નથી. ન્યાય રાણા બાપુએ આપણા માટે એક સરસ મજાની સુવિધા કરી છે. હરિદ્વારમાં પણ નકળંગ ધામ આશ્રમ છે. આજ તમે હરિદ્વાર જાઓ, આપણે ગુજરાતીઓ કોઈ પણ ગંગાના ઘાટે એતણ કડકો આડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂત હરજની ભાગીરથી. આ તમે ન્યાવ્યા જાઓ તોય બિરાજે છે. અને રામદેવરા રણુજા ને આ પણ આશ્રમનું કામ ચાલુ છે. આથી બીજા આશીર્વાદ હોય કેવા વધાવી લો તાળીઓથી રાણા બાપુને. આપણા માટે કેવડી અને મહેનત કરી અને જબરજસ્ત સુવિધાઓ જ્યાં જ્યાં પગ મૂકો દર્શન કરવા માટે ને આપણા માટે વ્યવસ્થા જેને કરી છે. ત્યારે કેવો 8 મહિનો છે.